હૃદયપૂર્વક આભાર. જેના પ્રેરણાદાયી સત્રોએ અમારા મનમાં નવી ઉમંગ, નવી શક્તિ અને દેશમાંથી કંઈક કરવાનો સંકલ્પ જગાડ્યો. અમારા સંસ્થાના સત્તાધારો તથા શાળાના આચાર્ય અને વિશિષ્ટ અતિથિગણ તમારી ઉપસ્થિતિએ આ રાષ્ટ્રીય પર્વમાં સૌને પણ સુગંધનો સ્પર્શ આપી દીધો. આ કાર્યક્રમને સપનાથી સાકાર કરવો કોઈ કોઈ મહાનુભાવ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને પ્રત્યેક સહયોગી લોકોનો દિલની ગહેરાઈઓથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અવાજ, મંચ, સજાવટ અને કાર્યક્રમની દરેક સરહદી પર પાછળ મુંગાસ પર મજબૂત ખાતોનો સાથ રહ્યો છે તેવા તમામ કાર્યકરોને મારા હૃદયમાં ખોટી સલામ. અને અંતે આ સૌ શ્રોતાગણ જેઓની ઉમળકાભરી તાળીઓએ આ કાર્યક્રમને જીવંત રાખ્યો, તમારો પણ ખૂબ ખૂબ આભાર. હું એટલું જ કહીશ, સત્યને સાચા સ્વરૂપે પામવા મનનો આકાર હોવો જોઈએ. સત્યને સાચા સ્વરૂપે પામવા મનને આકાર હોવો જોઈએ. મિલનનો અંત આવે ત્યારે આંખનો આભાર હોવો જોઈએ. તો આ સાથે ફરી એકવાર હું તમામનો આભાર માનું આ કાર્યક્રમને પૂરી કોશિશ કરું છું.